નમસ્કાર મિત્રો, કેડી અપડેટમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં દિવસે ને દિવસે ખૂબ જ ખરાબ ઘટનાઓ બનતી જઈ રહી છે અને તે પૈકી એક ઘટના જે આણંદના બોરસદ રેલવે સ્ટેશનમાં બને છે। બોરસદ રેલવે સ્ટેશનમાં એક કુટુંબ, એક પરિવાર સૂતો હોય છે અને તેમાંની એક 4 વર્ષની દીકરી પણ હોય છે। તો એક નરાધમ વ્યક્તિ આવે છે અને 4 વર્ષની જે દીકરી છે તેને એની સાથે લઈ જાય છે અને તેની સાથે દુષ્કર્મ કરે છે। દુષ્કર્મ કર્યા પછી જે 4 વર્ષની દીકરી છે તેને રેલવે સ્ટેશનના જે ટ્રેક કહેવાય, પાટા કહેવાય, ત્યાં નાખી દે છે અને સવારે તેનો મૃતદેહ પણ મળે છે। પોલીસને પણ ખબર પડે છે એટલે તેની તપાસ શરૂ કરે છે। તપાસમાં જે વાસદ રેલવે સ્ટેશન છે ત્યાં સીસીટીવી કેમેરામાં એ જે નરાધમ વ્યક્તિ છે તે કેદ થાય છે। પછી જે નરાધમ વ્યક્તિ છે તેને બોરસદથી તેની ધરપકડ કરવામાં આવે છે અને આણંદ જે એલસીબી છે તેને સોંપવામાં આવે છે। આણંદ એલસીબી જે આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે વાસદ લઈ જાય છે, પણ રસ્તામાં જે આરોપી છે એવું બહાનું કાઢે છે કે મને ઉલટી આવે છે। પોલીસની ગાડી ઊભી રાખીને તેને ઉતારે છે, પણ ઉતારવાની સાથે જ તેની સાથે એક ચક્કુ હોય છે। તે 2 પોલીસ જવાન, જેમાં મહિપતસિંહ અને રાજવીરસિંહ, તેને ઘા કરે છે અને તેમને લોહી લહાણ કરે છે અને ભાગવાનો પ્રયત્ન કરે છે, પણ જે તેમાંના પીએસઆઈ ઇન્દ્રજીતસિંહ રાણા તો તેમને ખૂબ સમજાવે છે કે તું સિલિન્ડર કરી દે, પણ છતાંય માનતો નથી। પછી છેલ્લી વાર તેને એક મોકો આપે છે હવામાં ફાયરિંગ કરીને કે તને છેલ્લી વાર કહું છું, તું સિલિન્ડર કરી દે, પણ તેમ છતાં માનતો નથી અને જે ઇન્દ્રજીતસિંહ રાણા પીએસઆઈ છે તેને ફાયરિંગ કરે છે અને તેને 2 ગોળી પણ વાગે છે અને પછી તેમને જે કરમસદ હોસ્પિટલ છે ત્યાં કરમસદમાં હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવે છે અને સારવાર દરમિયાન તેનું મોત થઈ જાય છે। તો એક પ્રકારનું પોલીસે એન્કાઉન્ટર કર્યું, જે ખૂબ જ પ્રશંસનીય કહેવાય, ખૂબ સારી બાબત કહેવાય। આવી જ માહિતી માટે અમારી કેડી અપડેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। બસ, થેન્ક યુ।